નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો જોવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા જ મિત્રો દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો તમારા મિત્રો વોટ્સએપ ફેસબુકની અંદર જરૂરથી મિત્રો શેર કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની વરસાદની ભૂકા કાઢે તેવી આગાહી। ખાસ કરીને આગામી 24 કલાકમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। તો અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ વરસાદ પડી શકે છે। 13 તારીખથી લઈને 15 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા જળસ્તર વધવાની પણ સંભાવનાઓ, જ્યારે ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી ફરી વરસાદી પ્રવૃત્તિ સક્રિય થઈ શકે છે। તો ગુજરાતમાં ચોમાસાની સિઝન વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થવાના સંકેતો પણ મળી રહ્યા છે। તો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। તો તેમના અનુમાન મુજબ મિત્રો આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદી ઝાપટાઓ છે તે જોવા મળી શકે છે। તો ખાસ કરીને રાજસ્થાનને અડીને આવેલા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે। સાથે સાથે મિત્રો તમને એ પણ જણાવવાનું કે હવામાન વિભાગ દ્વારા પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો જ્યારે અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ અને છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, મોરબી, નર્મદા, નવસારી, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગર અને સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। આ દરમિયાન ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોરબીના જેતપુર ગામમાં મિત્રો ખાસ કરીને 90 દિવસથી ખેડૂતો સત્યાગ્રહ યથાવત। મોરબીના જેતપુર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલ માટે જમીનના પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતોનો સત્યાગ્રહ 90મા દિવસે પણ યથાવત રાખવામાં આવ્યો હતો। સરકાર કેટલીક માંગણીઓ સ્વીકાર ચૂકી હોવા છતાં મુખ્ય મુદ્દે ખેડૂતો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। તો મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથ પાટીલ પણ ખેડૂતોના સમર્થનમાં જોડાયા છે। તેમને યોગ્ય વળતર નહીં મળે તો આંદોલનને રાષ્ટ્રીય સ્વરૂપ આપવાની પણ ચીમકી આપી દીધી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાનનો 24મો હપ્તો ક્યારે આવશે? તો તમને મિત્રો જણાવી દે કે તમામ ખેડૂતોના ખાતાની અંદર આગામી સમયની અંદર જે પણ 24મો હપ્તો છે તે જમા થવાનો છે। તો હવે મિત્રો પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે તેમને લઈને મોટા સમાચારો આવ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિના 24મા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો આ યોજના હેઠળ મિત્રો દર 4 મહિને 2000 રૂપિયાની સહાય ખેડૂતોના ખાતાની અંદર આપવામાં આવે છે। 23મો હપ્તો જૂનમાં મળ્યો હોવાથી હવે 24મો હપ્તો ઓક્ટોબર સુધીની અંદર મળવાની શક્યતાઓ છે। જો કે સરકારે હજુ સુધી ચોક્કસ તારીખો જાહેર કરી નથી। ખાસ કરીને જે પણ ખેડૂતોએ હપ્તો મેળવવા માટે કેવાયસી પૂર્ણ કરવું, આધાર સાથે બેંક ખાતું લિંક અને ડીબીટી સક્રિય હોવું જરૂરી છે। ખેડૂતો સમયસર પોતાની વિગતો ચકાસી લેવી, એટલે કે જે પણ ખેડૂતોના 24મો હપ્તો આવવાનો હોય તેમને મિત્રો ખાસ કરીને વહેલી તકે કેવાયસી કરી લેવું। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રમ્પનો મોટો દાવો હોર્મુઝ બંધ। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મોટી જાહેરાત કરતા દાવો કર્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો મોટો કબજો છે। તો ટ્રમ્પે કહ્યું કે અમેરિકા હોર્મુઝ પર નિયંત્રણ બનાવી રાખશે અને જ્યાર સુધી શરતો પૂરી ન થાય ત્યાર સુધી હોર્મુઝ બંધ રહેશે। વધુમાં તેમણે કયા જહાજોને જવા દેવા અને કયા જહાજોને ન જવા દેવાનું પણ કહ્યું, જ્યારે ઈરાને ટ્રમ્પના દાવાઓને નકારી કાઢતા કહ્યું કે અમેરિકાના આ દાવા ખોટા છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મેઘરાજાની અમી વર્ષા સાથે શ્રાવણનો શુભારંભ. સોમનાથમાં મેઘરાજાની અમી વર્ષા સાથે શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ સોમનાથમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વરસાદી માહોલ વચ્ચે શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવ ભક્તો મહાદેવના દર્શન માટે ઉમટી પડ્યા છે. તો સોમનાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોને લાંબી કતાર જોવા મળી છે. હર હર મહાદેવના જ્યોત સાથે મિત્રો ભક્તો સોમનાથ દાદા અને સોમનાથ દાદાના દર્શન પણ કરી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો. આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. MCX પર 24 કેરેટ સોનાનો ભાવ 192 રૂપિયા ઘટીને 1,54,915 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે ચાંદી 435 રૂપિયા ઘટી અને 2,37,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી છે. ઉપરાંત આજે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,42,010 રૂપિયા આસપાસ રહ્યો છે. જ્યારે મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,54,920 રૂપિયાની આસપાસ જોવા મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. ઉત્તર પ્રદેશની અંદર આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મહિલા મતદારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર મોટી આર્થિક સહાય યોજનાઓ લાગુ કરવાની તૈયારીઓમાં હોવાનું સામે આવ્યું છે. એટલે કે પ્રસ્તાવિત યોજના હેઠળ 50 લાખથી પણ વધુ મહિલાઓને રૂપિયા 50,000ની સહાય આપવાની ચર્ચાઓ ચાલુ છે. તો ચૂંટણી પહેલા 20,000નો પ્રથમ હપ્તો અને ભાજપની સરકાર બન્યા બાદ રૂપિયા 10,000 રૂપિયાના 3 હપ્તા આપવાની યોજના હોવાનું જણાવાઈ રહ્યું છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે જેવી જ રીતે મિત્રો યુપીની અંદર મહિલાઓને 50,000 રૂપિયાની સહાય મળવાની છે, તો આવી જ યોજના મિત્રો ગુજરાતની અંદર પણ હોવી જોઈએ કે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને વર્ષે મળશે 36,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના હેઠળની અંદર મહત્વનો ફેરફાર કર્યો છે. એટલે કે આ યોજના હેઠળ હાલમાં જે પણ વિધવા માતા જો પુનઃ લગ્ન કરે અને બાળકો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તો તેવી સ્થિતિની અંદર સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા 18 વર્ષ સુધીના બાળકોને દર મહિને 1,000 અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા 3,000 રૂપિયાની સહાય ચૂકવાય છે. તો તેવી જ રીતે હવે વિધુર પિતાના જો પુનઃ લગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં જ આ યોજના હેઠળ સંપૂર્ણપણે મિત્રો અન્યાય માતા પિતાને અવસાનથી છત્રછાયા ગુમાવનારા બાળકોને મિત્રો દર મહિને 19,170 બાળકોને દર મહિને રૂપિયા 3,000 રૂપિયાની સહાય ચૂકવાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જોબ કાર્ડ ધારકોને મળશે મિત્રો મફતમાં સાયકલ. જો તમારી પાસે પણ મિત્રો જોબ કાર્ડ છે અને તમે મનરેગાના કામમાં રોકાયેલા છો તો આ સમાચાર તમારા માટે રોમાંચક છે. ભારત સરકારે મિત્રો ખાસ કરીને જે મનરેગા યોજના અંતર્ગત જે પણ મિત્રો મનરેગાના કામમાં રોકાયેલા છે તેમને મિત્રો ફ્રી સાયકલ યોજના 2024 થી લઈ 2026 સુધી લાગુ કરવામાં આવી છે. આ પહેલો ઉદ્દેશ મિત્રો તેમને સાયકલ ખરીદવામાં મદદ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જે તમારા કાર્યસ્થળ સુધી પહોંચાડવાનું સરળ બનાવે છે. આ મનરેગા ફ્રી સાયકલ યોજના 2024 થી લઈને 2026 કેન્દ્ર સરકાર દ્વારા નવી દાખલ કરવામાં આવેલ એક યોજના છે. આ યોજના હેઠળ મિત્રો જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે રૂપિયા 3,000 થી લઈ 4,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ મિત્રો સુનિશ્ચિત કરશે કે કામદારો તેમના મનરેગા કાર્યસ્થળો પર સગવડતાપૂર્વક મુસાફરી કરી શકે, જેથી મિત્રો વિલંબ અને વેતનની ખોટની શક્યતાઓ ઓછી થવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 થી લઈ 2026 સુધી લંબાવી દેવામાં આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલય મિત્રો ટ્વીટ પર આમની માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિક
નાગરિકોને મિત્રો કરિયાણા અથવા તો રેડીમેડ અથવા તો મિત્રો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને મિત્રો આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આ યોજનાની અંદર મિત્રો જે પણ ગરીબ પરિવારો હોય તેમને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. પીએમ સ્વાનિધિ યોજના હેઠળ મિત્રો 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને સૌથી પહેલા 10,000 રૂપિયાની લોન, ત્યારબાદ તેમને 20,000 રૂપિયા અને પછી તેમને મિત્રો ડબલ 50,000 રૂપિયા સુધીની લોન મળવાની છે. જો કે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમારે પણ મિત્રો જૂના બગીચા હોય અને તેમને મિત્રો તમારે નવ સર્જન કરવા હોય તો 50,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ ખેડૂત પોર્ટલના માધ્યમથી મળવાની છે. જો કોઈ ખેડૂત મિત્રો બાગાયત ખેતી કરી રહ્યા છે અને જેમને પણ મિત્રો આંબા છે તથા લીંબુ છે તેમને મિત્રો જૂના બગીચા હોય તો તેમને મિત્રો નવ સર્જન કરવા માટે સરકાર દ્વારા મિત્રો આ સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાની અંદર મિત્રો જે કોઈ પણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજિત મિત્રો 30 વર્ષથી વધુ તથા લીંબુના પાકના 20 વર્ષની અંદાજિત જૂના બગીચાઓ હોય તો તેમના માટે મિત્રો નવીકરણ કરવા માટે આ ખર્ચ સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. મહત્તમ રૂપિયા હેક્ટર દીઠ 80,000 રૂપિયા કટિંગ પ્રુનિંગ જેવા એકમ ખર્ચ, સાધનો સર્વિસ વગેરે મહત્તમ રૂપિયા 40,000 હેક્ટરે, ગેપ ફિલિંગ માટે મહત્તમ રૂપિયા 20,000 રૂપિયા હેક્ટરે, ખર્ચના મિત્રો 50% અથવા તો 40,000 રૂપિયા હેક્ટર, બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે. લીંબુ પાક એકમ ખર્ચ મહત્તમ રૂપિયા 50,000 રૂપિયા હેક્ટર, જેમાં પણ કટિંગ માટે મશીન, સાધન, સર્વિસ વગેરેમાં પણ મહત્તમ રૂપિયા 20,000 રૂપિયા હેક્ટર. આ રીતે મિત્રો આમની અંદર અલગ અલગ આંબા માટે અને લીંબુ માટે આ સહાય મર્યાદા આપવામાં આવી રહી છે. મિત્રો આ સમાચારની જો વિસ્તારથી વાત કરવામાં આવે તો ગુજરાતના પાડોશી રાજ્યના જે પણ ખેડૂતો માટે એટલે કે આપણા ગુજરાતનો જે પણ પાડોશી રાજ્ય છે મહારાષ્ટ્ર રાજ્ય છે તેમની અંદર ખાસ કરીને મિત્રો સોનાનો સૂરજ ખેડૂતો માટે ઉગ્યો છે. મહારાષ્ટ્રની ભાજપ સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લઈ લીધો છે. ગુજરાતમાં નુકસાનની ગર્તમાં ધકેલાતા ખેડૂતો માટે દેવું માફ કરવાની બુબરાણ છતાં મિત્રો ગુજરાતની સરકાર ખેડૂતોનું દેવું માફ કરી શકી નથી. પણ પાડોશી રાજ્યે એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના ખેડૂતો માટે આ સમાચાર સારા કહી શકાય. મહારાષ્ટ્ર સરકારે બજેટ 2026માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બજેટ રજૂ કરતા કહ્યું કે જે ખેડૂતો પર 30 સપ્ટેમ્બર 2025 સુધીનો પાક ફરજ બાકી છે તેમને મિત્રો 2 લાખ રૂપિયા સુધીની કરજ માફી આપવામાં આવશે. એટલે કે મિત્રો 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે તેનાથી લાખો ખેડૂતોને રાહત મળશે. તો આ સાથે જ મિત્રો બજેટમાં ગામડાઓના વિકાસ અને રાજ્યની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પણ અનેક જાહેરાતો થઈ છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ મિત્રો મહારાષ્ટ્રની અંદર દેવું માફ કરવાની વાત મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. મિત્રો મહારાષ્ટ્રની અંદર 2 લાખ રૂપિયા સુધીનું દેવું ખાસ કરીને મિત્રો જે પણ મહારાષ્ટ્રની સરકાર છે તે કરવાની છે. તો શું મિત્રો જેવી જ રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે તો શું મિત્રો ગુજરાતના ખેડૂતોના અહીંયા શું વાક છે? ગુજરાતના ખેડૂતોનું પણ મિત્રો આવનાર સમયની અંદર દેવું માફ થવું જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કાજુ કોકો નારિયેળને લઈને સૌથી મોટો નિર્ણય. મિત્રો કૃષિ ક્ષેત્રે નારિયેળ અને કાજુ માટે નવી વિશેષ યોજના હેઠળ મિત્રો નારિયેળ ઉત્પાદનને વધુ સ્પર્ધાત્મક બનાવવા અને નારિયેળ સંવર્ધન યોજના અમલમાં આવશે, જેમાં મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં બિન ઉત્પાદક જૂના વૃક્ષોને બદલે મિત્રો નવી જાતોના રોપા છે તે મિત્રો વાવવામાં આવશે. ભારતીય કાજુ અને કોકો માટે સમર્પિત કાર્યક્રમ શરૂ થશે અને જેનો હેતુ મિત્રો 2030 સુધીની અંદર કાજુ ઉત્પાદન અને પ્રોસેસિંગમાં મિત્રો આત્મનિર્ભરતા મેળવી અને ભારતીય બ્રાન્ડને વૈશ્વિક સ્તરે પ્રીમિયમ તરીકે સ્થાપિત કરવાનો છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે તેમની માટે આ ખુશ ખબર કહી શકાય છે. એટલે કે જે પણ ખેડૂતો નારિયેળની ખેતી કરવા માંગતા હોય, કાજુની ખેતી કરવા માંગતા હોય તો તેમને મિત્રો હવેથી ડબલ સહાય મળવાની છે.